તારનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારનહાર मेरा मुझ में कुछ ना है मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा ગુરુ કૃપાથી આજે ઋત્વી દીકરાનો જન્મદિવસ છે તો મને એક વસ્તુ બહુ ગમી અને કઈ વસ્તુ ગમી કહું તમને લોકોને કઈ ખ્યાલ આવ્યો હોય તો કયો મને કઈ વસ્તુ ગમી. આપણે બધાય છીએ, ઋત્વી દીકરાનો જન્મદિવસ છે તો મને એક વસ્તુ બહુ ગમી અને તમને લોકોને કઈ ખ્યાલ આવ્યો હોય કે મને કઈ વસ્તુ ગમી છે તો એ તમે મને કયો. દાદા દીકરીનો પ્રેમ. એની આંખમાં આંસુ હતા કારણ કે પ્રેમ વસ્તુ એવી છે ને કે એમાં એ વસ્તુ અહીંયા છે ને આ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય ને તો પ્રેમ. આ વિશ્વમાં મોટામાં મોટી વસ્તુ હોય ને તો પ્રેમ. આ મારી સમજ છે કારણ કે પ્રેમ છે ને એ એક વસ્તુ એવી છે કે એમાં કાંઈ છે જ નહીં. એમાં હે ને એમાં કાંઈ ઘટે નહીં એમ. જ્ઞાની હોય, ભલે હું જ્ઞાનની વાત નથી કરતો, પણ જ્ઞાની હોય ને એ કદાચ પ્રેમી હોઈ શકે કે ન હોઈ શકે, પણ પ્રેમી હોય ને એની અંદર જ્ઞાન હોય જ. એવી એક મારો અંતરનો ભાવ છે. મને અંદર એવો ભાવ લાગે કે જેની અંદર પ્રેમનું પ્રાગટ્ય થઈ જાય. પ્રેમ એટલે શું એમ? તમે પ્રેમને શું કહો છો? શું કહેવા માંગો છો? પ્રેમ એટલે શું એમ? પ્રેમ એટલે નિસ્વાર્થ. એમાં છે ને મટવાનું જ આવે. નિસ્વાર્થ ભાવ. એમાં કોઈ અપેક્ષા ન હોય. એમાં કોઈ અપેક્ષા ન હોય. પરિણામ એનું મટવાનું જ હોય. પ્રેમ કાંઈ જોવે નહીં, કેમ કે લવ ઇઝ બ્લાઇન્ડ. એમાં કાંઈ ન હોય. એમાં કાંઈ ન હોય. એમાં કાંઈ હોય જ નહીં. એમ કહું છું એમ. એટલે એ શબ્દ ઉપર કાંઈ બોલી ન ગાય ખરેખર જોવા જાય તો આપણે. પણ એમાં છે ને જો તમારી અંદર ખરેખર કોઈ પણ જાતના સ્વાર્થ વગર એમાં કાંઈ ન હોય ને પ્રેમ હોય ને એ પૂરું થઈ ગયું. એના જેવી મજા કઈ નહીં. કાંઈ ન હોય એમ તમે ધ્યાન આપજો. પછી એમાં શું થાય ખબર છે? એમાં એને માણસ છે ને એ એટલી બધી પરાકાષ્ઠા એવો જાય ને કે એની ગતિ આખી અલગ જ હોય. એની એ વસ્તુ આજે હું તમને કહું, અમે આજ મારે અહીંયા ઓલા ગુણુબાનિયા મને સત્સંગ સવારે ફોન આવ્યો ગુણુબાનિયા કે ઓલા આવ્યા છે જસદણથી આવ્યા હતા 3-4 બૈરા. મને કે તું આવીને સત્સંગ કરવાનું જમવાનું અહીં રાખ જાય કે તું આવો સત્સંગ કર. તો મને તો હું તો મોજમાં આવી ગયો. સત્સંગનું કોક મને કે એટલે મને આમ તાકાત આવે. 11-11:30 પહોંચ્યો તો ને 4 વાગ્યા સુધી તોફાન જ કર્યા. એ માતાજીને મોજ આવી ગઈ ને એ ધબધબાટી તોફાન, હસવાનું, બીજું કાંઈ નહીં. કોઈ જાતના સ્વાર્થ વગર નિર્દોષ મોજ. કોઈ પણ જાતના સ્વાર્થ વગર કોરી પાટીથી તમે પ્રેમ કરી શકો ને એના જેવી મજા તો એ કઈ નહીં. જેમાં કાંઈ ન હોય એને પ્રેમ. એટલે એ વસ્તુ આખી અલગ જ છે એમ. એ વસ્તુનું હું કઈ રીતે બોલી શકું એમ નથી એમ. એટલે ખરેખર તો પ્રેમ વિશે બોલી ન વગાય. પણ આ દીકરીની આંખમાં આંસુ આવ્યો ને એટલે એ પ્રેમ હતો એમ. હવે એનો જન્મદિવસ છે તો દાંત કાઢે, તોફાન કરે, એની બદલે આંખમાં આંસુ એટલે કેવડો પ્રેમ. કપાટમાં કૂવો હોય છે. હા, એને માની જેમ. દીકરી તો એની માની ને એટલી માની જેમ કપાળમાં કૂવો હોય છે. એટલે એ પ્રેમની વસ્તુ છે. હવે અહીંયા છે ને જો એ જે જગ્યા છે ને અહીંયા તમે કદાચ ગમે એટલું એને આપો ને એ ટૂંકું પડે. ભૂપેનભાઈ ધવલ કે એની માં એ ઋત્વીને ગમે એટલું દે ને, કદાચ ગમે ઓનાથી મટી દે ને
તો એ પ્રેમ તો ને કાંઈ ન આવે. સમજાય હું કેમ લેવા દેવાનો વ્યવહાર નથી કહેતો. અમુક વસ્તુ હોય ને ત્યાં તમે હારી જાઓ, અને હારવામાં જે મજા છે ને એ જીતવામાં નથી. યાદ રાખજો, જીવનમાં યાદ રાખજો ખાસ. જે મજા હારી જવામાં છે ને કૃષ્ણે મૂકી દીધું, હાથમાં ન રાખ્યું કાંઈ, મૂકી દીધું. જે મજા હારી જવામાં હે ને એ મજા જીતવામાં નથી. યાદ રાખજો. હા, હું સત્ય બોલું, કારણ કે પલ દો પલનો ખેલ છે. આપણે અત્યારે બેઠા છીએ, એ બૈરા હતા ને એ બધા ગુરુની હારે એને જે પ્રેમ કરેલો, ગુરુની હારે તોફાન કરેલા, ગુરુની હારે એ જે મજા કરી હતી બટુક મહારાજ હારે, એની હારે જે આનંદ કર્યો હતો, બટુક મહારાજ હારે જે વાતો કરતા હતા, એમાં બટુક મહારાજ કહેતા તમે બેહો, એ કે એ જે વાત, એ જે વસ્તુ, એમ અમુક અમુક પલ હોય છે. એ જે પલ છે ને અત્યારે આપણે બેઠા છીએ ને, એ અમે અને કૃષ્ણ કે નહીં હોય ને ત્યારે તમને યાદ આવશે. આ હે કેવાય તોફાન કર્યા છે, બબુડીઓ યાદ કરાવશે. એ કેવા તોફાન કર્યા હતા, એ કે કેવી મજા આવતી હતી, કેવા આપણા હતા. એ વસ્તુ આ પલ છે ને, આ પલ. હું તો ક્યાંય જવાનું નથી. તું તો કોઈ દી જવાનો નથી. જઈને પણ પ્રગટ છે ને, હું હાજર છે ને, નથી. હાજરની બલિહારી છે. યાદ જન્મ રાખજો. હોય, મરે નહીં, ના, જાય, અમુક મરે. વસ્તુ છે ને એ ખાસ યાદ રાખવું. અને આમ તો ખરેખર જુઓ ને તો વર્તમાનમાં આપણે જે મજા કરી છે ને એ મજા જ છે. આગે ભી જાને ન તું, પીછે ભી જાને ન તું, જો ભી હૈ બસ એક પલ હૈ. આ જે પલ છે ને, પલ, એ પલમાં તમે આનંદ કરી લ્યો અને આનંદ કરાવી દો. ખાસ યાદ રાખજો. આ દુનિયામાં, આ વિશ્વમાં એક વસ્તુ યાદ રાખજો, આ વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી કે જે વસ્તુ આપણી હારે આવે. વિશ્વની કોઈ વસ્તુ એવી નથી આપણી હારે આવે. મોજ કરાવો, તમને જે રીતે આનંદ આવે ને એ રીતે આનંદ કરાવો. જે રીતે સુખ અપાય ને તો સુખ આપો. જે રીતે આનંદ અપાય, જે રીતે આત્માની અંદરની ચેતનતા, હું આ વાત કરું છું તો મને ચેતનતા આવે, મારી અંદર એક ચેતનતા આવે. એમ તમે ને તમે કોકને સુખ આપશો ને તો તમારી અંદર એક ચેતનતા પ્રાગટ્ય થાય. તમારી અંદર તમે કોકને આનંદ આપશો ને તો ચેતનતા પ્રાગટ્ય થાય. તમારી અંદરથી જ આનંદ આવશે. એટલે ખાસ યાદ રાખો, આ મનુષ્ય જીવન છે ને એની પલ છે ને એનો સદુપયોગ કરી લેવો. મનુષ્ય જીવનની પલનો સદુપયોગ કઈ રીતે કરવો એ તમારી અંદર જ પરમાત્મા બિરાજે છે, એમાંથી તમે જાગૃત બનો. ખાસ યાદ રાખો, સમયને જવા ન દેવો. સમય છે ને એ પાછો નહીં આવે. આ દુનિયાની કોઈ પણ વસ્તુ રહે ને એ સત્ય નથી. સત્ય તમારી અંદર જે બિરાજે છે ને એ સત્ય આવે. એનો સદુપયોગ કરીએ, કોઈ પણ રીતે સદુપયોગ કરજો. અત્યારે લાગે વાતું કરવા જેવું, એમ લાગે કે આ વાત કરે, પણ હું તો મારા અનુભવે કહું છું. મને કોઈ સત્સંગ ભજનનું કહે ને એટલે હું નાચું, કારણ કે એ પણનો સદુપયોગ થાય. તોફાન જ કર્યા ભાઈ રસીભાઈ, કેટલા વાગ્યાના? 11:30 વાગ્યાના તોફાન, અને ધબધબાટી આનંદ, હસાયો એટલે હસવા સિવાય કાંઈ નહીં. અને સત્સંગ કેટલા વાગ્યા સુધી? ખબર? 4 વાગ્યા સુધી. 4 વાગે મને કે તું ભૂઈ જાય. ના, મારે એવું નથી, મારું કામ પૂરું. એ લોકો કે અમને મજા આવી ગઈ. તમને તમારાથી કોઈને સુખ થવું જોઈએ, તમારાથી કોઈને આનંદ થવો જોઈએ, તમારાથી કોઈનું અંદરની સ્થિતિ બનવી જોઈએ. તમારું જીવન જ એવું હોવું જોઈએ કે તમારા જીવનથી એક ઉર્જાનું પ્રાગટ્ય થવું જોઈએ. એક એવું વસ્તુ પ્રાગટ્ય બનવી જોઈએ કે જેમાં આખા વિશ્વનું અને તમારી અંદર બિરાજે છે એ પરમ તત્વ પરમાત્માનું કલ્યાણ થવું જોઈએ. તમારી અંદર, તમારા સંઘમાં આવે ને, અને આખા વિશ્વને દરેકને સુખ મળવું જોઈએ. દરેકને સુખ. જ્ઞાન છે ને અત્યારે હેલું થઈ ગયું. બધાને ખબર છે આખા વિશ્વમાં પરમાત્મા છે, એવી કોણ નથી ખબર? તુજ મેં રામ, મુજ મેં રામ, સબ જ્ઞાન હેલું થઈ ગયું છે. જ્ઞાનની બહુ મહત્વ નથી રહ્યું અત્યારે. તો હવે શું જરૂર છે તો કે જે તમારું જીવન છે ને
એને એવી એવી રીતે મજા કરો. જ્ઞાન તો તું ગમે શેરીએ શેરીએ જ્ઞાન મળી જાય. જ્ઞાન છે ને એ મળવું હેલું થઈ ગયું. શું કામ? કારણ કે યુટ્યુબમાં એટલા જ્ઞાનના સત્સંગો એટલા બધા આવે છે ને કે કાંઈ આમ ભેદરી એવું છે જ નહીં. પહેલાના જમાનામાં તો એવું હતું કે વર્ષો સુધી સેવા કરે ને માથે જીવડા પડી જાય ને ત્યાં ખાલી સમરણ આપતા. પહેલા તો કેટલી મહેનત કરાવતા. આમ આમ આખું ઘરનું આ ઓલું હોય ને આશ્રમ હોય ને તો આશ્રમમાં કેટલા વર્ષ સેવા કરે ને ત્યાં ખાલી સમરણ મળતું. અને પછી જ્યારે ત્યાર પછી કેટલા વર્ષ સેવા કરે ને ત્યારે એને આત્મ જ્ઞાન અપાતું. અત્યારની જેમ તો અત્યારે તો તમે કામ ખોલો ને એટલે તરત જ કે હું આત્મા છું, ત્યાંથી ચાલુ થાય. હવે એની કોઈ કિંમત ન રહે, કારણ કે કોઈ પણ વસ્તુની કિંમત થોડીક છે ને ક્યારે રહે, થોડુંક અંદર એની અંદર ને એની પરિપક્વતા જ આવે. કોઈ પણ બીજ છે, બીજ એ જમીનમાં પડે પછી એ બીજકનો નાશ થાય ને ત્યારે બીજક ઉગે. હવે નાશ થવાનું તો રહ્યું નહીં, સીધા બીજક ઉગવા માંડ્યા. જ્ઞાન થઈ ગયું હેલું, એટલે જ્ઞાનની કિંમત ન રહે. કોઈ પણ વસ્તુ હોય એની જ્યારે જેટલી પરિપક્વતા એ વસ્તુ બને ને, આ તમે એક દાખલા તરીકે એક તમે યુદ્ધના લડાઈના, એક તમે યુદ્ધ કરવાના, એક તમે સૈનિકના વડા બનવાના હો, તો એના માટે એમનેમ સીધા વડા બની જવું હોય તો કે આ આમ કરો ને તમે વડા, એમ વડા નથી. પણ એને એના જીવનને કેટલું કસી નાખ્યું, એના જીવનને એને કેટલું કહીશું હોય, કેટલી બધી પરાકાષ્ઠા, કેટલી બધી સ્થિતિ એવા હોય તો અહીં લશ્કરના વડા બની શકે. હવે અત્યારે કેવું થઈ ગયું, વડા બનવાનું છે તો કે લશ્કરના વડા બનવામાં આટલું હોય એટલે વડા બની ગયા, એટલે વાત આવડી ગઈ. પણ જે અંદર ટીચાવવું જોઈએ, હું તમને કહું કાના ધવલ, હું તને જેમ જેમ કહું છું, ગુરુ કૃપાથી સહજ બોલું છું. હું અહીંયા આવ્યો ને એટલે મને આ ઘરમાં એન્ટ્રી મળવી એટલે લોઢાના ચણા. અને સહન કરવામાં ભૂપેનભાઈ, જો ખરેખર ને ભૂપેનભાઈને પૂછજો છે કેટલું સહન કર્યું. સહન એટલે કદાચ તમારા કોઈની તાકાત નથી તમે કોઈ સહન કરી આવું, એવું નથી કે તો મેં કર્યું છે. ગુરુ કૃપાથી કોઈ ન કરી શકે, ગેરંટી. એમ જેને જૂના હોય ને ખબર હોય, એટલા માર ખાતા અને એટલી બધી પરિપક્વતા એ હરજીવન બાપાના આદેશથી કૃષ્ણે મને આ જગ્યાએ બેહાડી. આની ઉપર તમે બેહો ને, તમારા આ જેટલા રહીએ ને એમાંથી કોઈ આની ઉપર બેહે ને એટલે ફાટી જાય. કારણ કે આની તાકાત એટલી હોય, આમાં ઉર્જા હોય. પદ છે ને, નારાયણ સ્વામી કે કાનદાસ બાપુ ભજન ગાય ને એને પદ ન કહેવાય, એ સંતવાણીના કાર્યક્રમ કલાકાર કહેવાય. પણ નારાયણ સ્વામી અહીં બેઠા હોય ને એટલે ડેલી સુધી કોઈ આમું જોઈ ન હગે. અને જો કદાચ નીકળો હોય ને તો એને ગાયરું ખાવી પડે ને ઓલો હટી જ બોલાવે, હાલી જ ન હગે, અહીંયા બાજુમાં ન ચડી શકે કોઈ. સમજાયું કે? પણ આ પદ છે ને, આ પદ એ પચે જ નહીં કોઈ. અને મને ગુરુની કૃપાથી પચી ગયું. હાવ ગમે એવી વ્યક્તિ હોય ને ગમે એવી વાત કરે ને મને પચી જાય, કારણ કે હું ઓગળી ગયો ગુરુ કૃપાથી. આ પદ રહ્યું ને એની તાકાત, એનો પાવર આવે. પણ એ પાવર છે ને એ કૃષ્ણની કૃપા નો પચવા કાના. આ જગ્યા એવી છે ને, આ જે ગાદી છે ને, ગાદી એટલી બધી કઠિન છે. કારણ કે આમાં હે ને આખી એક સત્તા આવે. સત્તા હે ને એ સત્તાની અંદરની તાકાત એવી હોય ને એમાં કોઈનું હાલવા જ ન દે. જો ભજન ગાવા વાળાને એક સામાન્ય માણસ અથવા કોઈ પણ વ્યક્તિ એક સામાન્ય હોય, એનો ટોન એટલો હોય કે એમાં ટોનમાં આપણે કોઈક એવી વ્યક્તિ હોય ને તો એને બોલવાની પાવર એટલો હોય ને કે આપણને એમ થાય કે આનો પાવર કેટલો હોય. જો સામાન્ય માણસ, તમને ખરેખર કહું તો વડાપ્રધાનની જે પદ રહ્યું ને એના કરતાં આ પદ મોટું છે. પણ એ જે પચી જવું, હું સાચું બોલું છું, સદગુરુનું પદ છે ને એ તો બહુ ઊંચી પરાકાષ્ઠા એ પદ છે. સદગુરુનું પદ, સદગુરુ પદ સબસે અધિક હૈ, સબસે બલવાન.
જે રામ કહે રામ કૃષ્ણ જેવાય પણ ધરતા ગુરુનું ધ્યાન. અને એમાં હું ઓગળી ગયો, મારું કાંઈ નહોતું. અને હું ગમે ને સ્વીકારી શકું રસિક, ગમે એમ ગયો ગમે એમ અને તોફાન જ કરવાનું. ઓલા બેનું કે ઓલી ગુડી આવી હતી, ગુડીને કે તું ઈ કે આ ઈ કે આની યાર આટલા બધા તોફાન કરમાં ઈ કે આ ઈ કે આ તને કહેવાય કે આ પદ અધિકારી. મેં કીધું પણ મને લાગવું જોઈએ ને હું કરું છું, કારણ કે હું ઓગળી ગયો. આજે હું આનંદ કરું છું કે તમે શાંતિથી સાંભળો છો. એનું કારણ શું છે કે એક જાતનું ઓગળી જવું છે. અસ્તિત્વ જ નહીં, સત્તા જ નહીં, માલિકી કરવી જ નહીં. જેને માલિક બનવું ને બનવા દઉં, વાંધો નહીં, કોઈ દી ભૂલ કરવી જ નહીં, કારણ કે એમાં કાંઈ છે જ નહીં. અને જે ગુરુનું પદ છે ને એ કોઈ દી મરે એમ જ નથી. ગુરુનું પદ છે. આ દાખલા તરીકે તું છો, હાલો તું ઋત્વીનો પપ્પો છો, એમાં કોઈના બાપથી ના પડાય. કોઈ કઈ હગે કે આ ઋત્વીના પપ્પા નથી એમ તો છે, એ તો છે જ. અને પપ્પો કાયમ પપ્પો જ રહીએ. હા એમ ઋત્વી પપ્પો નો થાય. ઈ પછીની વાત છે. એમ નથી કેતો. એટલે ગુરુ એટલે મોટું અને ગુરુ ગુરુ જ રહીએ. હા, એમ. શિષ્ય ગુરુ થાય પણ ઈ એના શિષ્યના ગુરુ. આ ગુરુનો બાપ નો થાય એમ વાત છે. એટલે કેટલી બધી સ્થિતિ છે. એ હવે એ પદ છે ને, એ જે પદ છે ને, જે સદગુરુનું પદ છે ને, એ તો વાત એમનેમ છે. અહીંયા સ્થિતિ છે. મારામાં કદાચ થોડુંક વધે ઘટે, આ કાયામાં વધઘટ થાય કદાચ, કદાચ ભૂલ ન કરતા, પણ પદમાં કોઈ વધઘટ ન થાય. એટલે કે છે સદગુરુ પદ સબસે અધિક હૈ, સબસે હૈ બલવાન. જે રામ કહે રામ કૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનું ધ્યાન. આજે કૃષ્ણ બોલતા હોય ને મને મોઢામાં પાણી આવે કાં? કારણ કે એની એક સ્થિતિ છે. એ જે ખાને પડવું ને, એ જે અંદરની સ્થિતિને આપણે સમજવી ને, એ કઈ જગ્યાએથી કઈ વાત કરે છે, એ કેટલી બધી પરાકાષ્ઠાએ આપણને લઈ જાય છે. આખા વિશ્વમાં એક વસ્તુ તો પાકી, શબ્દ સિવાય કાંઈ નથી. બીજી એક વસ્તુ, આ બોલે છે એને નામરૂપ ગુણ છે, બોલે છે એને કોઈ રૂપ છે, આ બોલે છે એને કોઈ ગુણ છે, આ બોલે છે એને કોઈ નામ છે. હવે આપણને અહીંયા ધ્યાન રહે છે. કૃષ્ણ વાત કરતા હતા, આપણો મુદ્દો તો શબ્દનો જ હતો, પણ એ આપણે કાંઈ વાતાવરણ આવે ને તો ભૂલાઈ જાય. કારણ કે ઉતરાવ ચઢાવમાં અથવા કોઈ વાતમાં આપણે ભળી જાય. હું કહેવા માંગુ છું ધ્યાન આપજે. કારણ તને નક્કી થઈ જાય તું બોલે છે એ છો, અથવા તને નક્કી થઈ જાય બોલે છે એ સદગુરુ છે, પછી તું એની અંદર ઓગળી જા ખરી. કારણ કે આ બોલે હે ને, આજે બોલે હે ને, સબ ઘટ મેરા સાઈયા, દરેક ની અંદર બોલે. એવું ન હોય જ્ઞાની ની અંદર બોલે ને અજ્ઞાની અંદર. આ પ્રકાશ છે નહીં તો બધાને આપે. એને એવું ન હોય કે હા ઋત્વીને પ્રકાશ દેવો છે અને હેતલને પ્રકાશ નથી દેવો, એવો હોય પ્રકાશ. આંધળાના ગામમાં મિરર વેચવા નીકળ્યો એક ભાઈ. આખો ગામ ફર્યો, એક મિરર વેચાણું નહીં. કેમ કે બાડા શું જોવે મિરર અરીસામાં. હે હા હા જો ભૂલાઈ જાય, આપણે એની વાતમાં રહી જવું. હા. ઓલો ભૂલાઈ જાય. પછી તમે જોવો ને તો દિગંબરના ગામમાં એક જણાએ ધોબી ઘાટ કર્યો. હવે નકરા કપડા વગર ના કોળિયા વાત કપડા ધોવડાવે. કારણ કે આપણને ક્યાં રોકાઈ જાય છે, ઓલો ભૂલાઈ જાય છે. ઈ આપણે કાલે વાત ન કરી. શિક્ષક નું હાલતું હોય ને વચમાં હેડમાસ્ટર બોલે ને તો ધ્યાન ભટકી જાય. એટલે Accident થઈ જાય. ઓલી જે મૂળ Accident વસ્તુ થઈ હોય જાય, ને, accident. મૂળ વસ્તુ છે ને, એમાં એવું છે કે આપણે અહીંયા રહી નથી શકતા. ગુરુને ઈચ્છા છે કે શિષ્ય પોતાનામાં સમાય, પણ એ ખદખદીઓ એમાં ન સમાય. પછી ગુરુ એટલી સામર્થ્ય પ્રગટ કરી કે એ શિષ્યમાં કરી ગયા. ગુરુ શિષ્યમાં સમાઈ ગયા, બાંધ લિયા ને. પછી દો દેહ અને પ્રાણ એક. એક વસ્તુ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. તમને મોજ આવે ને, મોજ,
કુદરતી બનશે, કરવાથી નહીં થાય. એ પળને માણી લેવી અને ભણાવી લેવી. ખાસ યાદ રાખો. પછી એવું ન જોવું કે આ મારા છે કે આ બીજા છે, એવું નહીં. કુદરતી એક ગુરુ હારે, એક સંતો હારે, એક મા બાપ હારે, એની પલ છે ને, એ પલ એક બાળકો હારે, એ પલ છે ને એનો સ્વાદ ચાખી લેવો. કારણ કે એ પલ છે ને એટલી બધી સરસ પલ છે ને કે એ જીવન છે. તમે તોફાન કરો ને એ જીવન છે. હવે એ મારે કેમ સમજાવું? તમે સિરિયસ બની જાઓ, બહુ અકડ બની જાઓ, બહુ આમ સિરિયસથી વાતું કરો, એના કરતાં તમે પ્રેમથી તોફાન કરી લ્યો ને. તોફાનમાં સમજાય? તોફાન એટલે હું તોફાન કરવાનું નથી કહેતો, પણ તોફાન એટલે તોફાન જેમાં કાંઈ સ્વાર્થ ન હોય તોફાન કરો. પછી એમાં તોય તોફાન કરી શકે. એવું નથી બબુડિયું જ કરે. સમજાય હું કહેવા માંગુ છું? એટલે એમાં જેમાં નિર્દોષતા હોય ને, મસ્તીમાં જીવો. હા એમ, જેમાં નિર્દોષતા હોય ને એના જેવી મજા તોફાન એટલે આવે. મસ્તીમાં જીવો ને વર્તમાનમાં જીવો. બોલ બોલ બોલ, તને આવે છે મજા કર. તમે જે તોફાનની વાત કરો ને એ હું સમજી ગયો. અમે હમણાં થોડાક દિવસ પહેલા મનાલી ગયા હતા ફરવા માટે, અમે 2 જણા ટ્રેકિંગ પ્રોગ્રામમાં. તો આની ઉંમર સૌથી વધુ હતી કેમ્પમાં, 40 વર્ષ. ઓહો. બરાબર. મારી એનાથી નીચે 34 ના, બાકી બધા હતા 20-30 વર્ષના અને 20 વર્ષ આસપાસના. હા. હવે ત્યાં આપણે અમે એ બધા તો હજી સ્ટુડન્ટ હતા અને અમુક નાની મોટી જોબ કરતા હતા અને બરાબર. તો હવે અમારી ત્યાં માણસો કામ કરતા હતા. અમે એ બધું વિચારીને એમ કે આનાથી આપણે અલગ હાલી, એની બદલે અમે ત્યાં ક્યાંય કીધું જ નથી કે અમે શું કરી ગયા, અરે સમજ્યા? અને અમે જે 8 દિવસ મોજ કરી એકદમ, એમાં કેવું કે એમાં હાવ ભૂલી જવાનું કે આપણે કોણ હી નહીં. એ મોજની તમે વાત કરો ને, એ અમે જીવી રહ્યા, સમજ્યા તમે? એ રીતે જ અમે કર્યું એમ. આપણી કઈ અકડતા કોઈ વસ્તુમાં રાખવાના બદલે આપણે પીકળી જવાનું એ વસ્તુમાં, તો આનંદ અલગ આવે. એ બધા આગ્રા જેવું થાય. આપણે ઓલી કોઈ હોટલોમાં જમવા જાય બહાર, અમુક હોટલોમાં તો મેનુ જે હોય ને સમજમાં નથી આવતા, એટલા બધા ઓલા હોય. પણ એના કરતા વધારે આપણે ઓલા દેશી ઢાબામાં જમવા જાય, રોટલા અને શાક ને આ ને સાદું હોય જે બધું, એમાં જે આપણો આનંદ આવે ને એ આખો અલગ વસ્તુ હોય. એટલે ઘણી વાર ઓલા ની આપણે 8 દી ક્યાંક બહાર વિતાવી ને, બહાર આપણા ઘરથી બહાર વિતાવી તેમ થાય આના કરતા વાં કેવો આનંદ છે ઘરે. હાવ મુક્તિ વાળો આનંદ છે. એ જિંદગીમાં વધારે મજા આવે. કોટ સૂટ પહેરીને આ બધા બિઝનેસના કામકાજમાં ફરવું, આ કરવું, એના કરતા જે સામાન્ય ટી શર્ટમાં ફરતા હોય ને એની મજા અલગ હોય. આમ એમાં સાચો આનંદ હોય. પાણીપુરીની રેકડીએ ઊભા રહીને પાણીપુરી ખાઈ હકી ને તો સારું, ને તો કોકને એમ થાય આ ઊભો બોય ખાઈએ, એને તોફાન કહેવાય. લોલીપોપ મોઢામાં લઈને ચગાવીને આ ઊભા રહે એ તોફાન કહેવાય. જય ગુરુ મહારાજ. આલા વાત થઈ ગયા. હાલો જય ભગવાન. આવજો. કાકા ઓલી ઓગળી જાય તો કીડી થાય. હા ના, કીડી તો નહીં આવે. પાન શું કરવાનું? ખાઈ જવાની તમારી હાલે હાલે મારી આ તો અડધી કાંઈ મોડવા જાણે. અને ના મોડવા જતી એક કહું, પરમાત્માએ તો આનંદ આપ્યો, હા. બાકી કાંઈ કાંઈ ગઈ છે. આપણી ખોટ છે. અલા મૂળ વસ્તુ એક હજી શું છે કે આપણે સવારથી ઉઠીને ત્યારથી અલગ અલગ રૂપ ધારણ કરતા હોય. આપણે છોકરા પાસે કે ઘરના પાસે અલગ હોય, મા બાપ પાસે છોકરા તરીકેના હોય, પછી આપણા ધંધા રોજગારે જાય તો ત્યાં આપણે માણસોને હલાવતા હોય તો ત્યાં આપણે સેટ થઈ જતા હોય. એટલે આપણે અલગ અલગ રૂપ થોડી વારે ધારણ કરતા હોય. બહુ રૂપિયા છીએ આપણે. પણ એક રૂપ એવું હોય કે જેમાં હું છું ને એવો રહું, એમાં મારે કોઈને કંઈ દેખાડવું નથી. ઈ રૂપ રહ્યો ને આનંદનું હોય એકદમ, સમજાણો તમે? ઈ સ્થિતિમાં આપણે હોય ને ત્યારે એકદમ આનંદ હોય. પણ કોકને દેખાડવા માટે આપણે જે રૂપ ધારણ કર્યું હોય ને ઈ આખું ઈ ચડાવો હે, એમાં પછી આનંદ ન આવે એટલો બધો એ વસ્તુમાં. વજન લાગે એમાં પાછું. એમાં વજન ન હોય. એમાં અને ઓલામાં તોફાન થાય. હમ. અને આવા રૂપ રીએ ને એને બહાર કાઢવા હોય ને તમારે તો કોકને દારૂ પીવડાવવો પડે. હા. તો એનું ઓરિજિનલ રૂપ રીએ ને ઈ બહાર આવે, બપોરે ઉપરના બધા ચોથા નીકળી જાય. તઈ કહેતો હતો ઈ કે ભાર્ગવભાઈ છે ને એ શું? જાતની આઈટમો બનાવતા હોય ઈ કે. હા, ઈ આનંદ આવે બનાવવાનો. આજે આજે કાલ રવિવાર છે ને, આ ઋતુ તું થોડી બબલ વાર કર વચમાં. આ ન કરો. એ જાતની આઈટમ બનાવતા હોય ઈ કે. જો રવિવાર હોય ભણેલા છે ને ને કાલે એટલે ઈ બનાવતા હોય ને, બાકી આ રવિવાર હોય ને તો મને કુકિંગ નો શોખ.